નમસ્તે મિત્રો, વેલકમ ટુ ઇનસાઇડ ઇન્ટરવ્યુ. આજનો એપિસોડ દરેક ફ્રેશર અને જોબ સિકર માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણી સાથે એક એવા સ્ટુડન્ટ છે જે ઇન્ટર્નશિપના નામ પર થનારા એક મોટા સ્કેમથી બચી ગયા. એમણે ફેક ઇન્ટરવ્યુ આપ્યો, ફેક એચઆર સાથે વાત કરી અને લાસ્ટ મોમેન્ટ પર વેરિફિકેશન કરીને 15,000નું નુકસાનથી બચી ગયા છે. આજે એમની આપણે પૂરી સ્ટોરી જાણીશું, જેથી તમે પણ આવી સિચ્યુએશનમાં ક્યારેય ફસાઈ ના જાઓ. ઇન્ટરવ્યુ આપતા પહેલા ઘણા બધા ટ્રસ્ટ બાંધીને આપણી સાથે સ્કેમ કરતા હોય છે. ઘણા બધી રીતે અલગ અલગ રીતે વેરિફિકેશનના નામે, ક્યારેક આપણે ફિક્સ ડિપોઝિટના નામે અલગ અલગ રીતે આપણી પાસે સ્કેમ કરીને પૈસા એ લોકો લેતા હોય છે. તો એક એવો જ કિસ્સો છે આપણી જોડે. તો આપણે એમની સ્ટોરી સાંભળીએ અને પ્રાઇવસીના લીધે એ એમનું સાચું નામ નથી કહેતા અને એ એમનો ફેસ બતાવવા નથી માગતા. તો સાંભળીએ એમની સ્ટોરી. સૌથી પહેલાં તમારું ઇન્ટ્રોડક્શન આપો. મારું નામ રાહુલ શર્મા છે અને હું રાજકોટ ગુજરાતથી બિલોંગ કરું છું. મેં 2023માં BCA કમ્પ્લીટ કર્યું હતું અને ડિગ્રી કમ્પ્લીટ કર્યા પછી હું જોબ અને ઇન્ટર્નશિપ માટે અપ્લાય કરી રહ્યો હતો, કારણ કે મને IT ઇન્ડસ્ટ્રી માટે એક્સપિરિયન્સ જોતો હતો. એટલે જ 2024ની વર્ષની શરૂઆતમાં હું ડેઇલી લિંક્ડઇન, Naukri.com અને અલગ અલગ જોબ પોર્ટલ પર એપ્લિકેશન મોકલી રહ્યો હતો. મતલબ તમે 2023માં BCA કમ્પ્લીટ કર્યું અને ડિગ્રી પૂરી થયા પછી અલગ અલગ જગ્યાએ તમે એક્ટિવ હતા અને બધી જગ્યાએ તમે અપ્લાય કરતા હતા, રાઈટ? હાજી. ઓકે, તે સમયે તમારો જોબ સર્ચ કેવી રીતે ચાલી રહી હતી? ઓનેસ્ટલી કહું તો સર, ઘણી બધી ડિફિકલ્ટ હતી, કેમ કે દરરોજ એપ્લિકેશનો મોકલતો હતો તો ક્યારેક રિસ્પોન્સ આવતા જ નથી ને ક્યારેક ઇન્ટરવ્યૂ પછી રિજેક્શન મળી જતું. એટલે કોઈ પણ કંપનીનો રિપ્લાયમેન્ટ આવે તો નેચરલી એક્સાઇટમેન્ટ વધી જતી એમ. બરાબર છે. મતલબ કે કોઈ આપને રિપ્લાય આપે તો એક્સાઇટમેન્ટ થઈ જાય કે ચલો એક જગ્યાએ ક્યાંક આપણું ફિક્સ થઈ જાય, હાજી રાઈટ સર. ને? તો પછી કંપની તમારા સાથે આ કોન્ટેક્ટ કઈ રીતે આવી? તો એમાં એક દિવસ મને વોટ્સએપ પર મેસેજ આવ્યો અને એમાં લખ્યું હતું કે હેલો રાહુલ, યોર પ્રોફાઇલ હેઝ બીન લિસ્ટેડ ફોર સોફ્ટવેર ડેવલપર ઇન્ટર્નશિપ. મને લાગ્યું કે કદાચ મેં ક્યાંક અપ્લાય કર્યું હશે અને મેં ઇન્ટરેસ્ટેડ રિપ્લાય કરી દીધો. ઓકે, મતલબ તમે ઘણી બધી જગ્યાએ તમે અપ્લાય કરતા હતા તો તમને એમ થયું કે એમાંથી કોઈ એક કંપની હશે. હાજી. બરાબર છે. અને શોર્ટ લિસ્ટ થઈ ગયા છે એવો મેસેજ હતો, હા. બરાબર ને? હા, રાઈટ. તો તેના પછી તમે શું કર્યું? તો એના પછી 10 મિનિટ પછી મને કોલ આવ્યો અને એક લેડી હતા જેણે પોતાને HR તરીકે ઓળખાવ્યા. એમણે કંપનીની પોતાની ડિટેલ્સ ફોરવર્ડ કરી અને કામ વિશે જણાવ્યું અને સ્ટાઇપન્ડ 25,000 પર મંથ છે એવું કીધું. અને એ સાથે જ ઇન્ટરવ્યૂનું સ્કેડ્યુલ ફિક્સ કરી નાખ્યું ને બધું ખૂબ પ્રોફેશનલ જ લાગતું હતું. મતલબ કે એનો કોલ આવ્યો અને તમારી સાથે સ્મૂથલી વાત થઈ અને 25,000 સ્ટાઇપન્ડની વાત થઈ હતી, હાજી. બરાબર? તો ઇન્ટરવ્યૂ કયા પ્લેટફોર્મ ઉપર એમણે લીધું હતું? જો ઇન્ટરવ્યૂની વાત કરું તો ઇન્ટરવ્યૂ માટે મને પહેલાં મેઇલ આવ્યો હતો અને મેઇલ અને વોટ્સએપ બંનેમાં મને મીટિંગની લિંક મોકલી હતી અને ગૂગલ મીટ પર ઇન્ટરવ્યૂ લગભગ ચાલ્યું અને 20 મિનિટ ચાલ્યું હશે, આઈ થિંક. ઓકે, વોટ્સએપ પર એમણે તમને લિંક આપી ગૂગલ મીટમાં, હાજી. બરાબર. તો ઇન્ટરવ્યૂમાં શું પૂછ્યું એમણે? ઇન્ટરવ્યૂમાં જેમ કે ઘણા બધા બેઝિક પ્રશ્નો પૂછવામાં આવ્યા અને સાથે સાથે બેઝિક પ્રોગ્રામિંગ ક્વેશ્ચન, HTML, CSS, જાવા પ્રોજેક્ટ્સ, ફાઇનલ યર પ્રોજેક્ટ વિશે, પછી સ્ટ્રેન્થ, વીકનેસ, આ બધા રિયલ ઇન્ટરવ્યૂ ટાઈપના ક્વેશ્ચન જ પૂછવામાં આવ્યા. ઓકે, તો તમને એકેય વાર ડાઉટ થયો કંઈ એના ઉપર? એટલે આમ ખરેખર જોવા જાઓ તો મને આ ઇન્ટરવ્યૂના પ્રશ્નો પરથી કોઈ પણ જાતનો ડાઉટ લાગ્યો નહીં એમ. ઓકે, ઇન્ટરવ્યૂ કેટલા લોકો લેતા હતા? ઇન્ટરવ્યૂમાં 2 લોકો હતા. એક ટેકનિકલ પર્સન હતા અને એક HR હતા. બંને ફોર્મલ ડ્રેસમાં હતા અને બેકગ્રાઉન્ડ પણ ઓફિસ જેવું જ લાગતું હતું. એટલા માટે મને બધી વસ્તુ એકદમ જેન્યુઅન લાગી. મતલબ વિડીયો કોલ ઓન હતો બંનેનો? હાજી. બરાબર છે. તો ઇન્ટરવ્યૂ પછી શું થયું? ઇન્ટરવ્યૂ થયા બાદ સેમ ઇવનિંગ મને HRનો કોલ આવ્યો અને તેમણે કહ્યું કે કોંગ્રેચ્યુલેશન રાહુલ, યુ આર સિલેક્ટેડ. એટલે આમ જેને કહેવાય કે હું તો એક્સાઇટેડ અને ખુશ થઈ ગયો અને મેં મારા ફેમિલી અને ફ્રેન્ડ્સને જણાવ્યું અને મને લાગ્યું કે ઘણા સમય પછી મારી મહેનત રંગ લાવી છે એમ. બરાબર. ઓબ્વિયસલી કોઈ પણ ઇન્ટરવ્યૂ આપણે ક્રેક કરીએ અને HR સામેથી આપણે એમ કહે કે તમે શોર્ટ લિસ્ટેડ છો, તમે ઇન્ટરવ્યૂ પાસ કર્યો છો, આપણે ખુશીમાં આવી જઈએ, હાજી, બરાબર રાઈટ. છે? તો તમે પણ ખુશ થયા હતા? હા, ખુશ જ થયો હતો એકદમ. ઓકે, તો ઓફર લેટર મળ્યું તમને? હા, ઓફર લેટરની વાત કરીએ તો મને કંપનીના લોગો સાથે ઓફર લેટર એઝ અ PDF તરીકે મોકલવામાં આવ્યો,
જેમાં જોઈનિંગ ડેટ, એમ્પ્લોયી આઈડી, HR સિગ્નેચર બધું જ મેન્શન હતું અને જોઈને કોઈ પણ ને એમ લાગે કે આ એકદમ ઓરિજિનલ જ છે અને હું પણ કમ્પ્લીટલી એકદમ કન્વિન્સ જ થઈ ગયો હતો. મતલબ બધું જેન્યુઅન હતું એવું લાગતું હતું તમને, હાજી, બરાબર ને? રાઈટ. તો પછી પ્રોબ્લેમ ક્યાંથી શરૂ થઈ? પ્રોબ્લેમ છે એ જોઈનિંગના એક દિવસ પહેલાં HRનો મને કોલ આવ્યો અને તેમણે કીધું કે સર, જોઈનિંગ પ્રોસેસ કમ્પ્લીટ કરવા માટે તમને રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ પેટે 15,000 રૂપિયા પે કરવા પડશે. અને આ સાંભળીને હું તો એકદમ શોક થઈ ગયો અને મેં પૂછ્યું કે સિક્યુરિટી ડિપોઝિટ શેના માટે? તો તેમણે કહ્યું કે કંપનીની એક પોલિસી છે જેમાં લેપટોપ અને કોન્ફિડેન્શિયલ પ્રોજેક્ટનું એક્સેસ આપવા માટે સિક્યુરિટી ડિપોઝિટની અમાઉન્ટ લેવામાં આવે છે, જે જનરલી જોઈનિંગ પછી જ અને અમાઉન્ટ છે એ ફૂલ રિફંડેબલ છે. બરાબર. બરાબર. એવું કીધું કે અત્યારે 15,000 રૂપિયા તમારે પે કરવા પડશે. હાજી. તો એ સમયે તમે શું કર્યું? એટલે એ સમયે ઓનેસ્ટલી કહું તો પહેલાં તો પેમેન્ટ કરવા હું જતો જ હતો, કેમ કે મને એવું લાગ્યું હતું કે ઘણી મહેનત કરવા પછી મને આ જોબ મળી છે. પણ અંદરથી થોડોક એવો ડાઉટ આવી રહ્યો હતો કે 15,000 કોઈ નાની અમાઉન્ટ નથી. એટલે મેં HRને કહ્યું કે હું થોડી વાર પછી પેમેન્ટ કરી દઉં છું અને ફોન મેં કટ કરી નાખ્યો. મને બિલકુલ ખબર નહોતી કે હવે પછીને જે 30 મિનિટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હતી એમ. બરાબર. એટલે તમે ડિસિઝન એવું લીધું કે મારે પહેલા પેમેન્ટ નથી કરવું, હું થોડુંક વિચારું. હા, ઓકે, રાઈટ. બરાબર છે. રાહુલ, તમે જણાવ્યું કે HR એ 15,000 સિક્યુરિટી ડિપોઝિટ માંગી છે. તો હાજી. 15,000 તમે પે ન કર્યા તો એના પછી તમે શું કર્યું? તો ખરેખર જોવા જાવ તો 15,000 ડિપોઝિટ માંગી એના પછી હું ઘણો બધો કન્ફ્યુઝ થઈ ગયો હતો. એટલા માટે ફોન મૂક્યા પછી મને એવું લાગ્યું કે મારે આ કંપનીની રિસર્ચ કરવી જોઈએ. એટલે બીજી વાર મારું મનમાં વારંવાર એવા પ્રશ્નો થતા હતા કે જો આ કદાચ ફ્રોડ હશે તો. એટલે મેં નક્કી કર્યું કે કંપનીના પેમેન્ટ કરતાં પહેલાં મારે કંપનીની વેબસાઇટ અને બધી વસ્તુ વેરીફાઈ કરી લેવી જોઈએ. બરાબર છે. તો વેરિફિકેશન કેવી રીતે કર્યું? તો સૌથી પહેલાં મેં કંપનીની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરી. એમાં વેબસાઇટ અને કરિયર અને કોન્ટ્રાક્ટર્સના સેક્શનમાં જોયું. એમાં મેં ઘણી બધી ડિટેલ્સ વાંચી અને ત્યાં જે HRનો ઈમેલ અને ફોન નંબર જે આપેલા હતા તે મને આવેલા વોટ્સએપમાં મેસેજથી તદ્દન જુદા હતા. ઓકે. ત્યારે મને પહેલી વાર ડાઉટ આવ્યો. બરાબર છે. મતલબ તમે ઓફિશિયલ સાઇટ એની સર્ચ કરી, એમના ઈમેલ ચેક કર્યા, એમના કોન્ટેક્ટસમાં જઈને તમે એનો કોન્ટેક્ટ લીધો, તો બંને મિસમેચ હતું. હા, મિસમેચ હતા. બરાબર છે. તેના પછી શું થયું? એના પછી મેં કંપનીના ઓફિશિયલ HRનો જે કોન્ટેક્ટ મને મળેલો હતો એને ઈમેલ થ્રુ જાણ કરી અને ઈમેલમાં ઓફર લેટર અટેચ કરીને મેં પૂછ્યું કે શું આ ઇન્ટર્નશીપ ઓફર તમારી કંપની તરફથી છે. અને તેના પછી મેં લિંક્ડઇન ઉપર કંપનીના જે એમ્પ્લોયી હતા એમને પણ મેસેજ કર્યા, કેમ કે મારે કન્ફર્મેશન મેળવવું હતું. બરાબર છે. મતલબ તમે ઓફિશિયલ સાઇટ ઉપર ગયા, ત્યાંથી ઈમેલ તમે ફાઇન્ડ કર્યો, કોન્ટેક્ટ ફાઇન્ડ કર્યો અને એને રિયલ HRને તમે પૂછ્યું હાજી. કે આ ઓફર લેટર તમારો છે અને તમે મને ઓફર કરેલી છે. હાજી. તો એમનો રિપ્લાય શું આવ્યો? એનો રિપ્લાય એવો આવ્યો કે એમણે મેસેજમાં એવું લખ્યું હતું કે ધીસ ઇઝ નોટ ઓફિશિયલ ઇન્ટરવ્યૂ એન્ડ વી હેવ નોટ ઇસ્યુડ ધીસ ઓફર લેટર. પ્લીઝ ડોન્ટ મેક એની પેમેન્ટ્સ. સમવન ઇઝ મિસયુઝિંગ અવર કંપનીઝ નેમ. એટલે આ વાંચતા જેને કહેવાય ઈમેલમાં જે ઇન્ફોર્મેશન લખી હતી એના પરથી મને સમજાઈ ગયું કે આ ખરેખર 110% એક સ્કેમ અથવા તો જેને કહેવાય કે આડકતરું એવું જ કંઈક હોઈ શકે છે. મતલબ ફ્રોડ થઈ રહ્યો હતો. હાજી. ઓકે. તો એ સમયે તમારા મનમાં શું થયું? આ બધી વસ્તુ જેને કહેવાય કે મને જ્યારે ખબર પડી ત્યારે મને એક જ વાત છે યાદ આવી કે જો મેં વેરીફાઈ કર્યા વગર 15,000 ટ્રાન્સફર કરી દીધા હોત તો જેને કહેવાય કે બહુ ખરાબ થઈ ગયું હોત મતલબ. અને બીજી બાજુ એક રિલીફ પણ હતો કે સારું થયું કે મેં પેમેન્ટ ન કર્યું. બરાબર છે. મતલબ કે અંદર તમને ડર થયો હોય છે કે ભાઈ મેં 15,000 પે કરી દીધા હોત તો મારું નુકસાન ઘણું થયું હોત, મારી સાથે ફ્રોડ થયો હોત. હાજી. અને અંદરથી એક એવું પણ થયું કે ચલો હું 15,000 થી બચી ગયો. ઓકે. તો ફેક HRનો પછી કંઈ તમને ફોન આવ્યો તો કંઈ પેમેન્ટ માટે? હા સર, તો એ વારંવાર કોલ્સ મને આવવા લાગ્યા હતા. વોટ્સએપ પર પણ મેસેજીસ આવવા લાગ્યા હતા અને તેમણે કહ્યું કે જો તમે 30 મિનિટમાં પેમેન્ટ નહીં કરો તો તમારું જોઈનિંગ છે એ કેન્સલ થઈ જશે
અને પછી વારંવાર એવો પણ મેસેજ આવવા લાગ્યો કે તમારી જે ઓફર છે એ બીજા કેન્ડિડેટને ઓફર કરી દેવામાં આવશે, મતલબ ટ્રાન્સફર કરી દેવામાં આવશે એમ. એટલે તેમનો એક જ ટાર્ગેટ હતો કે ગમે તેમ કરીને હું પ્રેશરમાં આવીને પેમેન્ટ કરી દઉં એમ. મતલબ તમને ફૂલ પ્રેશરાઇઝ કરતા હતા કે તમે હાજી. પેમેન્ટ કરી જ દો 15,000, અને અલગ અલગ તમને ડરાવણી આમ તમને વાતે કરતા હતા કે તમે આમ નહીં કરો તો તેમ થશે, હા તમને જોઈનિંગ લેટર નહીં મળે, તમારી જોબ કોઈ બીજાને આપી દેશે. હાજી. તો તમે શું જવાબ આપ્યો? મેં કંપનીના ઓફિશિયલ એચઆર સાથે વાત કરી છે. એવું એ ફેક જે એચઆર હતા એમને જણાવ્યું કે તમે મારી સાથે કમ્પ્લીટલી ફ્રોડ કરી રહ્યા છો, એની મને જાણ થઈ ગઈ છે. આ સાંભળીને થોડી વાર તો એમનો કોઈ જવાબ આવ્યો નહીં અને એમણે તરત જ કોલ કટ કરી દીધો. ઓકે, તો તમે પાછો એનો કોન્ટેક્ટ કર્યો? તો મેં એનો કોઈક મને ફરીથી કોઈ કોન્ટેક આવ્યો નહીં, પણ એક બે વાર મને કોલ આવ્યો પણ મેં રિસીવ કર્યો નહીં. અને થોડી વારમાં જે થયું એ બહુ શોકિંગ હતું, કેમ કે એમની જે વોટ્સએપ પ્રોફાઇલ હતી એ પણ ગાયબ થઈ ગઈ અને એમનું એક ટેલિગ્રામ અકાઉન્ટ પણ હતું એ પણ ડિલીટ થઈ ગયું. ત્યારે મને એકદમ પરફેક્ટલી સમજાઈ ગયું કે આ એકદમ વેરી વેલ પ્લાન્ડ સ્કેમ હતો એમ. બરાબર. મતલબ પહેલાં તમે એમને કીધું કે ભાઈ આ કંપની યાર મારે વાત થઈ છે અને તમે ફ્રોડ કરી રહ્યા છો એવું એને ખબર પડી એટલે તરત એણે કોલ કટ કર્યો. હાજી પછી તમે 2-3 વાર કોલ કર્યો તો એનો કોલ આવ્યો તો તમે ઉપાડ્યો નહીં, હાજી. અને પછી થોડી વાર રહીને જોયું તો પ્રોફાઇલ જ ગાયબ હતી. હા, પ્રોફાઇલ ગાયબ હતી. બરાબર છે. એક વસ્તુ જે છે મને સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ લાગી, તમારું ઇન્ટરવ્યૂ થયું, ટેકનિકલ ક્વેશ્ચન પૂછ્યા, ઓફર લેટર પણ આપ્યો, તો આ લોકો આટલી મહેનત કેમ કરતા હશે? તો આ વસ્તુ પરથી સર મેં થોડુંક રિસર્ચ કર્યું ત્યારે મને ખબર પડી કે આ લોકો પહેલાં છે એ વ્યક્તિને ફસાવવાની કોશિશ કરે છે અને એકદમ જેન્યુન ટ્રસ્ટ બનાવે છે અને કેન્ડિડેટને લાગે કે બધું વસ્તુ જેન્યુન છે, માટે જ ઇન્ટરવ્યૂ પણ રિયલ જેવું લે છે. ટેકનિકલ ક્વેશ્ચન પૂછવામાં આવે છે, પ્રોફેશનલ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે, ઓફર લેટર મોકલે છે અને કેન્ડિડેટ ઇમોશનલી કનેક્ટ થઈ જાય એવું એક એટમોસ્ફિયર ઊભું કરે છે. અને ત્યારે એ સિક્યોરિટી ડિપોઝિટ અથવા તો રજિસ્ટ્રેશન ફી માંગે છે. આ એમની એક પ્લાન કરવાની અથવા તો મતલબ જેને કહેવાય કે સ્કેમ કરવાની એક રીત છે. મતલબ સૌથી પહેલા જે એ આવા વ્યક્તિને ટાર્ગેટ કરે કે જે જોબ ફાઇન્ડ કરતા હોય હાજી. અને જેને ખાસ જરૂર છે. ખાસ જરૂર છે. બરાબર છે. અને એની યારે પેલા એક ટ્રસ્ટ બાંધે હાજી. અને બધું જેન્યુન બતાવે હાજી. કે ભાઈ જો આ કંપનીના અમે પ્રોફેશનલ માણસો છીએ, હાજી. અને ઈમેલ આઈડી પછી એનું જે તમને ઓફર લેટર આવ્યું એ બધું આમ પ્રોફેશનલ રાખશે. હાજી. બરાબર. એટલે તમે એક ટ્રસ્ટ બનાવી લે અને તમને મીઠી મીઠી વાતો કરે અને સિક્યુરિટીના નામે 15,000. ત્યાર પછી ઇમોશનલી બ્લેકમેલ કરવાની કોશિશ કરે મતલબ. બરાબર છે. તો તમે એ દિવસે વેરિફિકેશન ન કર્યું હોત તો શું થાત? હા, એટલે એ 100% વાત છે કે હું કદાચ 15,000 ટ્રાન્સફર કરી દેત, કેમ કે છેલ્લા 2 થી 3 મહિનાથી હું જોબ ફાઇન્ડ કરી રહ્યો હતો. એટલે હવે મને પણ થતું હતું કે હવે જોબ મળી ગઈ છે તો કદાચ મારે પેમેન્ટ કરી દેવું જોઈએ. પછી તેના પછી કદાચ કોઈ બીજા કારણથી વધારે પૈસા પણ એ લોકો કદાચ માંગત, એના માટે એવું થઈ શકે એમ. જ્યાં સુધી મને સાચી હકીકત ખબર પડી ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હોત. બરાબર. મતલબ તમારું કહેવાનું એમ છે કે ભાઈ આપણે એક તો પૈસાની જરૂર હોય, જોબ ફાઇન્ડ કરતા હોય, જોબ તો મળતી ન હોય, મતલબ તરત કે આપણે એપ્લાય કરીને તરત આપણું સિલેક્શન થાય એવું બનતું ના હોય, તો એ આપણા મનમાં એવી આશા હોય કે ચલો ભાઈ આપણું સિલેક્શન થઈ ગયું છે અને હકીકતમાં આવી કંઈક પ્રોસેસ હશે અને 15,000 ભરીને આપણે જોબ ચાલુ થઈ જાય. પણ જ્યારે ખબર પડે કે ભાઈ આ તો ફ્રોડ હતું ત્યાં સુધી બહુ મોડું થઈ જાય, ત્યાં સુધીમાં 15,000 તો આપણા વયા ગયા હોય. બરાબર છે. દોસ્તો, અહીં એક બહુ મોટી ઇમ્પોર્ટન્ટ લેસન છે. પ્રોફેશનલ ઇન્ટરવ્યૂ, ગૂગલ મીટ, ઓફર લેટર અને કંપનીનું લોગો જોઈને કોઈ પણ ઓફરનું જેન્યુન જ લાગશે. હંમેશા વેરિફિકેશન ઓફિશિયલ વેબસાઇટ, ઓફિશિયલ ઈમેલ અને ઓફિશિયલ એચઆર દ્વારા જ કરો. મતલબ કે તમને ઓનલાઈન ઇન્ટરવ્યૂ થતા હોય, નથી થતા એવું નથી, પણ કોઈ આવી લોભામણી તમને આવી ઓફર કરે કે ભાઈ 15,000 તમે ભરો અને પછી તમને જોઈનિંગ લેશે, તો એવું પણ નથી. અમુક જગ્યાએ સિક્યુરિટી ડિપોઝિટ બોન્ડના નામે લેતા હોય, પણ ઓફિશિયલ તમે એચઆર સાથે કે વેબસાઇટમાં તમે કન્ફર્મ કરો. ઓકે રાહુલ, જ્યારે તમને ખબર પડી કે આ ફેક ઇન્ટરવ્યૂ હતું ત્યારબાદ તમને શું કર્યું? હા સર, સૌથી પહેલાં એમના વોટ્સએપ પર ચેટ્સ છે, ઓફર લેટર્સ છે, કોલ ડિટેલ્સ છે અને એ લોકોએ જે વસ્તુ મને ડિટેલ્સ એ લોકોએ મોકલી હતી એ એઝ અ પ્રૂફ તરીકે રાખવા માટે મેં સ્ક્રીનશોટ લઈ લીધા
અને ત્યારબાદ એમનો નંબર મેં બ્લોક કરી દીધો અને એના પછી મેં મારા ફ્રેન્ડ્સને અને મારા કલીગ્સને જણાવ્યું કે આ કંપનીના નામ પરથી કોલ આવે છે અને વેરીફાઈ કર્યા વગર કોઈ પણ જાતનો વિશ્વાસ કરવો નહીં. અને સાચું કહું તો એ દિવસે પૈસાનું નુકસાન તો ન થયું, પણ હું મેન્ટલી ઘણો બધો શોક થયો, મતલબ શોક લાગ્યો મને એમ. મતલબ તમે બહુ સારી વસ્તુ કરી કે માનો કે હું સ્કેમથી બચ્યો એ તો બરાબર છે, પણ બીજા બધા પણ ફસાવા ના જોઈએ. એટલે તમે બધું પ્રૂફ તરીકે રાખ્યું. અને એ સમય એવો હોય કે તમારી સાથે તમારા ફ્રેન્ડ છે, તમારી યારે ભણતા જે કલીગ છે, જે ક્લાસમેટ છે, એ બધાને તમે શેર કર્યું ને એને જણાવ્યું કે ભાઈ આ નામનું કોઈ વ્યક્તિ તમને ઇન્ટરવ્યૂ માટે કે તો ધ્યાન રાખીને ઇન્ટરવ્યૂ આપવું. આ લોકો ફ્રોડ કરે છે. ફ્રોડ કરે. બહુ સારું કામ કર્યું તમે. અને એ દિવસે વેરિફિકેશન ના કર્યું હોત તો ખરેખર જો સર હું કહું તો કદાચ ઇમોશનલ હું એવું પણ થઈ ગયો હતો કે 15,000 ટ્રાન્સફર કરી પણ દે. અને મને લાગે છે કે તેના પછી આ લોકો વધારે પણ પૈસા પણ માંગત. ને ક્યારેક લેપટોપ સિક્યુરિટીના નામ પર તો ક્યારેક ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે કે રજિસ્ટ્રેશન ફી છે કે ટ્રેનિંગ ફીના નામ પર. અને સ્કેમર એકવાર આવા એવી રીતે પેમેન્ટ જો મળી જાય તો એવી નવી નવી તકો ગોતતા જ હોય છે કે જેનાથી એ લોકો વધુ પૈસા માંગી શકે. મતલબ કે ઇન શોર્ટ એને ખબર પડી ગઈ કે આ લોકો આપને પૈસા આપે છે, તો જ્યાં સુધી નીકળે ત્યાં સુધી બીજા આપણે કાઢીએ. સરસ, સાચી વાત છે. તમારા હિસાબે સ્ટુડન્ટે સૌથી મોટી ભૂલ શું કરે છે? જો મારા અનુભવ ઉપરથી કહું તો સૌથી વધારે પડતા જે સ્ટુડન્ટ છે એ અમુક ભૂલો કરે છે, જેમાં બે વસ્તુઓ છે. પહેલી તો કે એ જલ્દબાજીમાં બહુ ડિસિઝન લઈ લે છે, અને બીજી છે કે કોઈ પણ કંપનીને વેરીફાઈ કર્યા વગર અથવા તો જાતની કંપનીનો આપણને ઈમેલ આવે છે કે વોટ્સએપમાં મેસેજ આવે છે, તો એ બધી વસ્તુને વેરીફાઈ કર્યા વગર છે એ જોબની એક્સાઇટમેન્ટમાં એટલા ખુશ થઈ જાય છે કે બે જે બેઝિક વેરિફિકેશન હોય છે એ પણ એ લોકો સ્કીપ કરી દે છે. મતલબ જોબ મેળવવાની આશામાં જોબ બહુ ડિસિઝન જલ્દી લઈ લે. હા. અને કંપની વેરીફાઈ કરવાનું ભૂલી જાય છે. સાચી વાત છે. જો આજે કોઈ ફ્રેશર આ ઇન્ટરવ્યૂ જોઈ રહ્યો હોય તો એમને શું એડવાઇસ આપશો? જો મારા અનુભવ પ્રમાણે જો હું કોઈને, જેને કહેવાય કે મારાથી કોઈને મદદ પહોંચતી હોય તો હું એટલું જ કહીશ કે કંપનીની જ્યારે પણ કોઈ કંપનીનું જોઈનિંગ કરો એને પહેલાં રજિસ્ટ્રેશન ફી, સિક્યુરિટી ડિપોઝિટ અથવા તો કોઈ પણ જાતનો વેરિફિકેશન ચાર્જ માંગે તો પેમેન્ટ કરતાં પહેલાં ચેતી જવું અને રોકાઈ જવું. ને જેને કહેવાય કે ઓફિશિયલ વેબસાઇટ છે, ઓફિશિયલ HR સાથે વાત કરો. એ પછી લિંક્ડઇનના મેસેજ લિંક્ડઇન ઉપરથી કંપનીના એમ્પ્લોઈઝને ફાઇન્ડ આઉટ કરો, એમને મેસેજ કરો. ને શક્ય હોય તો તમારા સિનિયર છે અથવા તો મેન્ટોર સાથે પણ ડિસ્કસ કરો. ફક્ત 10 મિનિટ છે, એ 10 મિનિટનું વેરિફિકેશન હતું તો નાનું મોટું રિસર્ચ પણ તમારા ઘણા બધા રૂપિયા બચાવી શકે. ખૂબ સરસ. બહુ સાચી વાત કરી કે આપણે ઉતાવળ ના કરવી. કોઈ પણ સિનિયર જે આપણા મેન્ટર છે કે આપણા રિલેટિવમાં કોઈ IT પર્સન છે જેને આ લાઈનનું એમને અનુભવ છે, એમને પૂછવું જોઈએ કે ખરેખર આવું છે કે નહીં. અને 10 મિનિટ થાય કોઈ પણ વસ્તુ વેરીફાઈ કરતા કે આપણે કંપનીમાં ઓફિશિયલ વેબસાઇટ ચેક કરી, ઈમેલ ચેક કરી, બંને સેમ છે કે નહીં, અને પછી આપણે એમના સાથે કોન્ટેક્ટ કરી. અથવા તો એવું પણ કરી શકીએ કે રૂબરૂ એ કંપનીની વિઝિટ કરીને આપણે ત્યાં પે કરવું જોઈએ. બરાબર છે. અને એનાથી નહીં મોટી વસ્તુ કે ભાઈ કેટલા ટાઈમથી આ કંપની રજિસ્ટર છે એ આપણે ગવર્મેન્ટ વેબસાઇટમાં ચેક કરવું જોઈએ. રાહુલ, આજે તમારી સ્ટોરી શેર કરીને ઘણા સ્ટુડન્ટની હેલ્પ કરી છે. સૌથી સારી વાત એ છે કે તમે પ્રેશરમાં આવીને 15,000 ટ્રાન્સફર નથી કર્યા. ઓફિશિયલ કંપની સાથે ક્રોસ ચેક કર્યું. આ બહુ મોટું ઇમ્પોર્ટન્ટ લેસન છે. મિત્રો યાદ રાખજો, સ્કેમર આજકાલ ફક્ત મેસેજ નથી મોકલતા, એ લોકો ફેક ઇન્ટરવ્યૂ લે છે, પ્રોફેશનલ લેટર આપે છે અને કંપનીના નામે ઉપયોગ કરીને તમને ટ્રસ્ટમાં લઈને તમારી યારે સ્કેમ કરે છે. એટલા માટે કોઈ પણ જોબ અથવા ઇન્ટર્નશીપ ઓફર એક્સેપ્ટ કરતા પહેલાં ઓફિશિયલ વેબસાઇટ, ઓફિશિયલ ઈમેલ અને ઓફિશિયલ HR સાથે વેરીફાઈ જરૂર કરવું. જો તમારી સાથે પણ જોબ અથવા ઇન્ટર્નશીપમાં કોઈ પણ સ્કેમ અથવા ફ્રોડ અટેમ્પ્ટ થયો હોય અને તમારી સ્ટોરી શેર કરવા માંગતા હોય તો ઇનસાઇટ ઇન્ટરવ્યૂનો કોન્ટેક્ટ કરો. કદાચ તમારી સ્ટોરી કોઈ બીજા સ્ટુડન્ટને ફ્રોડથી બચાવી શકે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ઇનસાઇટ ઇન્ટરવ્યૂ